નમસ્કાર. કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માંડવી ખાતે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલમાં પદવીદાન સમારોહ યોજાયો. માંડવી શહેરની જાણીતી અંગ્રેજી શાળા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય બાદ શાળાના પ્રિન્સિપાલ હનીથા મેમે આમંત્રિત મહેમાનોને શાબ્દિક આવકાર આપ્યો હતો. શાળાના ચેરમેન ભગવાનજી ઝાલાએ શાળાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. આ સમારોહમાં મુખ્ય મહેમાન કચ્છની સર્વ સેલ્ફ ફાઇનાન્સ ફેડરેશન શાળાઓના પ્રમુખ કમલ કરમચંદાની સર, ખજાનચી પ્રીતિબેન, કન્વીનર આનંદ પરમાર સરનું શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું. કમલ સર, પ્રીતિબેન, આનંદ પરમાર સરે પ્રાસંગિક સંબોધનમાં શાળાના કાર્યક્રમની ખાસ નોંધ લીધી હતી. નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલો, જેનાથી સૌ વાલીઓ અને આમંત્રિત મહેમાનો પ્રભાવિત થયા હતા. યુકેજીમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવતા વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો અને શાળા પરિવાર દ્વારા પદવી આપવામાં આવી હતી. ગ્રીન હાઉસ, યલો હાઉસ, બ્લુ હાઉસ અને રેડ હાઉસ એમ 4 હાઉસના કેપ્ટન અને વાઇસ કેપ્ટનની પણ શાળા દ્વારા વરણી કરવામાં આવી હતી, જેનાથી વાલીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આખી સ્કૂલના હેડ બોય અને હેડ ગર્લની પણ 1 વર્ષ માટે વરણી કરાઈ હતી. તમામ વિદ્યાર્થીઓને બેઝ અને ખેસ અર્પણ કરવામાં આવેલ, જે યુવા નેતાઓ પર મૂકવામાં આવેલા વિશ્વાસ અને જવાબદારીઓનું પ્રતીક હોય છે. ત્યારબાદ નવા ચૂંટાયેલા પદાધિકારીઓએ શાળાની સેવા, પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણ સાથે કરવાની પ્રતિજ્ઞા લેતા પદના શપથ લીધા હોવાનું શાળાના ચેરમેન ભગવાનજી ઝાલાએ જણાવ્યું હતું. હેડ બોય અને હેડ ગર્લ દ્વારા આપવામાં આવેલ પ્રેરક ભાષણથી સભા પ્રેરિત થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને પ્રામાણિકતા, ટીમવર્ક અને શ્રેષ્ઠતાના મૂલ્યોને જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાનોએ તેમના સંબોધનમાં નવા ચૂંટાયેલા હેડ બોય અને હેડ ગર્લને અભિનંદન આપ્યા હતા અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો, આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવનાને કેળવવા બદલ શાળાની પ્રશંસા કરેલ. શાળાના ઓનર ધીરુબા ભગવાનજી ઝાલા, ટ્રસ્ટી હેમાંગીબેન અબોટી, આચાર્ય હનીથા મેમ તેમજ શિક્ષક સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુહી મેમ, શરીફા મેમ તેમજ આભાર વિધિ શાળાના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલાએ કરી હતી. મુખ્ય મહેમાનો દ્વારા મેનેજમેન્ટ, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરાયો હતો. રાષ્ટ્રગીત સાથે દેશભક્તિના સુરમાં પદવીદાન સમારોહ યોજાયો હતો. बहुत ही बढ़िया रहा और सबसे पहले तो थैंक्स टू भगवान जी भाई फॉर इनवाइटिंग अस. इट वाज रियली अ प्रिविलेज टू बी हियर. और वैसे भी हमको भगवान जी भाई से तो पता चलता रहता है कि ये स्कूल क्या काम कर रहा है, किस तरह से मांडवी में जो है बच्चों को एक एक्स्ट्रा ऑर्डिनरी शिक्षण जो है ये संस्था प्रोवाइड कर रही है. जो बातें सुनी थी आज उसको यहाँ हमने प्रत्यक्ष भी देखा. जिस तरह का ये काम कर रहे हैं भगवान जी भाई और उनकी एंटायर टीम, वी एक्सटेंड आर गुड विशेस ऑन बिहाफ ऑफ कच्छ सेल्फ फाइनेंस स्कूल एसोसिएशन. इस तरह के आयोजनों से बच्चों के अंदर जो लीडरशिप क्वालिटी डेवलप होती है, हम रियली उसको अप्रिशिएट करते हैं और उम्मीद करते हैं कि ये जो स्कूल जो काम कर रहा है आगे भी इससे बढ़ चढ़ कर काम करेगा और उसमें फेडरेशन का और हमारा जो भी सहयोग चाहिएगा वो हमेशा इनके साथ रहेगा. थैंक यू सो मच. मैं प्रीति विनोद मुंशियानी बोल रही हूँ. कच्छ सेल्फ फाइनेंस हमारा जो एसोसिएशन है उसकी तरफ से बात कर रही हूँ. आज इट्स अ प्रिविलेज टू बी हियर एट ग्लोबल विजन इंटरनेशनल स्कूल. प्रोग्राम बहुत वंडरफुली ऑर्गेनाइज था. हर एक डिटेलिंग, जो हमारा मेन पर्पस है कि बच्चों को लीडरशिप गोल्स के लिए प्लेटफॉर्म देना, वो बहुत परफेक्टली एग्जीक्यूटेड था. थैंक यू सो मच फॉर दिस इन्विटेशन. थैंक यू. Good morning. I am Anand Parmar and I am also Self Finance School Association Federation की तरफ से ही हैं हम. और आज जो हमको भगवान सर ने बुलाया इधर और हमने इधर आके देखा कि इन्होंने बहुत ही बढ़िया वार्म वेलकम किया हम लोगों का. और जो बच्चे की तैयारी हम लोगों ने देखी वो बहुत ही बढ़िया रही. और जो प्लेटफॉर्म इन्होंने प्रोवाइड किया है जिससे कि लीडरशिप की क्वालिटी इन लोगों में डेवलप हो, वो भी बहुत ही अच्छे तरीके से टीचर्स ने इनको ट्रेनिंग दिया है. और हम जानते हैं जैसा आज का इनका परफॉर्मेंस देख के कि बच्चे भी बहुत ही बढ़िया सीखेंगे और आगे भी बढ़ेंगे. धन्यवाद. આજે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારી પાસે કોન્વોકેશન ડે અને ઇન્વેસ્ટર ડેનું જે અમે અહીંયા અત્યારે જે ફેસ્ટિવલ ઉજવ્યું એમાં જે અમને આજે ચીફ ગેસ્ટ તરીકે કમલ સર, પ્રીતિબેન, પિંકીબેન અને આપણે આનંદ સર, જેને એક ફોન કર્યો અને કમલ સર કે નહીં અમે બધા જરૂરથી આવશું. આમ તો અમારી વાતો અઠવાડિયામાં 1-2 વખત
કમલસરથી જ થાય છે, કારણ કે અમારા એ કચ્છના પ્રેસિડેન્ટશીપ SSF સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, સ્વનિર્ભર સંચાલક શાળા, એમના પ્રેસિડેન્ટ છે ને અમને બહુ જ ગાઈડન્સ કરે છે. કોઈ પણ ટાઈપનું હોય, કાંઈ પણ બીજું બી હોય, એજ્યુકેશનમાં બી હોય, તો કમલ સરનો અમને ખૂબ જ સાથ સહકાર મળે છે. મને તો કાંઈ પણ ન સમજ પડે તો હું કમલ સરને ફોન કરું, સર આનું શું કરવાનું, તો ત્યારે કહે કે આમ કરજો, અને ખરેખર એમનું ઓપિનિયન અમને ખૂબ આગળ લાવે છે. આજે તમે જોયું હશે કે આવી રીતે આ ફંક્શનો ઉજવવાના, આમ તો અમે 15 વર્ષથી આ બધું કામ કરી રહ્યા છીએ, પણ જ્યારે આ કમલ સર જેવા અને પ્રીતિબેન ને આનંદ સર જેવા જે અમને એડવાઇઝર મળ્યા છે, અમારા ચીફ મળ્યા છે, જે અમને ખૂબ જ હેલ્પ કરતા રહેશે અને કરે છે, અને તેઓ બહુ સારી રીતે આ સંચાલન પણ કરે છે કચ્છનું, તો ખરેખર હું એમનો ફરી એકવાર આભાર માનીશ કે મારા એક ટેલિફોન ઉપર આપ અહીંયા આવી અને બહુ સમયસર આવી અને નિહાળ્યું, અને અમને આનંદ થયો. અને અમારા છોકરાઓ છે અને અમારો સ્ટાફ છે, પ્રિન્સિપલ મેમ અને ટોટલ અમારો સ્ટાફ, ટીચર સ્ટાફ, એ પોતે બધી જવાબદારીથી જે કામ એમને સોંપીએ છીએ, બસ અમારે કહેવાનું જ હોય છે કે આ જોશે, જે એમને વસ્તુઓ પ્રોવાઈડ કરી હોય તે અમે કરી આપીએ છીએ. અને પેરેન્ટ્સ પણ, અહીંયા પેરેન્ટ્સ બી અમારા સ્કૂલના છે, એ કેટલો સાથ સહકાર આપે છે. તમે જોયું બધા પેરેન્ટ્સ અહીંયા જેને અમે બોલાવ્યા હતા એ બધા હાજર હતા. એવી જ રીતે અમારા બધા બી નોન ટીચિંગ સ્ટાફ, બધા જે બી કામ કહીએ, માઇકવાળા અને કચ્છ ભૂમિવાળા, પરેશભાઈ આપ તો જ્યારે પણ આપને બોલાવીએ છીએ ત્યારે આપ અહીંયા પહેલાં ટાઈમસર આવી જાઓ છો, અને જે આજે અમારું જે બી કાંઈ સ્કૂલનું જે પ્રસારણ હોય છે તે સાચી રીતે તમે બધી જગ્યાએ પ્રસારણ કરો છો, એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને સર્વ મારા GVIS ફેમિલીનું સ્ટાફ, ટીચર સ્ટાફ, પ્રિન્સિપાલ મેમ, બધાનો હું અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આજે અમારો જે પ્રોગ્રામ સક્સેસ ગયો હોય તો આ બધાના સાથે છે, અને જે મોટિવેટ કરવા માટે આ ત્રણેય જણા જે આવ્યા અને જે એમણે તાળીઓથી બધાને વધાવ્યા છે, એ બદલ મારા સ્ટુડન્ટો, પેરેન્ટ્સો ખૂબ જ આનંદ અનુભવ્યું છે. આભાર આપ સર્વેનો, ફરી એકવાર કમલ સર અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મારું નામ જુહી કતીરા છે અને હું 8th સ્ટાન્ડર્ડમાં ભણું છું. હું ગ્લોબલ વિઝન સ્કૂલમાં UKGથી છું અને આ સ્કૂલ મને બહુ ગમે છે. આ વર્ષે હું રેડ હાઉસ, મારા હાઉસની કેપ્ટન બની છું, અને એના પછી મને બહુ સારો લાગે છે. એના ટીચર્સ ને બધા સ્ટાફ બહુ સપોર્ટિવ છે, અને એમને મને લીડર્સ બનવા માટે બહુ સપોર્ટ કર્યો છે, અને હું આખો વર્ષ આ લીડરશિપ નિભાવીશ અને રેડ હાઉસને સર્વ કરીશ. થેન્ક યુ. મારું નામ કૃષ્ણસિંહ નવભા ઝાલા છે. હું 7મી ધોરણમાં ભણી રહ્યો છું. મને આજે રેડ હાઉસનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મને બનીને બહુ સારું લાગે છે, અને અહીંયાના ટીચર્સ અને સ્ટાફ બહુ સપોર્ટિવ અને ફ્રેન્ડલી છે. મારું નામ જયંશ પટેલ છે અને હું 7મા ધોરણમાં ભણી રહ્યો છું, અને મને આજે બ્લુ હાઉસનો વાઇસ કેપ્ટન બનવાનો અવસર મળ્યો છે, અને હું આ સ્કૂલમાં UKGથી ભણું છું, અને મને બહુ જ સારું લાગે છે. થેન્ક યુ. My name is Srinidhi Teli and I am from Karnataka, and I'm feeling very good, and I'm very proud that today I am a captain of Blue House, and here the teachers and staff, all the management are very friendly and supportive for us, and thank you. सबसे पहले धन्यवाद मेरे झाला सर, जितने अच्छा इस स्कूल के प्रोग्राम करवाते हैं, दिल खुश हो जाता है देख करके. सारे पेरेंट्स खुश हो जाते हैं, और इस स्कूल में जितना डिसिप्लिन अच्छा है, जितने सब टीचर लोग अच्छे हैं, जितना एक टीम वर्क मिल करके सब करते हैं, और छोटा से छोटा समस्या, एक LKG के बच्चा हो या 10th क्लास के बच्चा हो, सब मिल करके कोई भी तरह का कोई समस्या हो, झाला सर के पास हम लोग मिलकर कोई भी तुरंत क्विक रिएक्शन लेते हैं. ये चीज़ सबसे बड़ी खुशी होती है, और सेफ्टी पर्पस से सबसे बेस्ट है आज ग्लोबल विजन इंटरनेशनल स्कूल हम लोग के ये क्षेत्र के लिए सबसे बेस्ट स्कूल है, और इससे ज़्यादा मैं क्या कह सकूं. और मैं तो बाहर का हूं, झारखंड का, लेकिन मेरी बच्ची LKG से लेकर के अभी 9th क्लास में है, आज बगल में है, जो कि इतनी बड़ी जिम्मेदारी मिली है. तो ये सब चीज़ से बहुत खुश हूँ. आगे भी दिन ऐसे ही प्रोग्राम भी होता रहे, और आगे दिन इस स्कूल का बहुत बहुत ऊंचा बच्चे जाए, यही मेरा. थैंक यू. मेरा नाम अंजलि सिंह है, मैं क्लास 9 से हूँ. मुझे आज का प्रोग्राम बहुत ही अच्छा लगा, बहुत ही हेल्पफुल था.
आगे भी सबको बहुत सारी टर्न मिलती है इन्वेस्टर सेरेमनी स्कूल को हैंडल करने की। आज मुझे इतनी बड़ी रिस्पॉन्सिबिलिटी मिली है स्कूल की डिसिप्लिन को, मतलब पूरे स्कूल को मैनेज करना है एज अ डिसिप्लिन, एंड दैट्स अ वेरी बिग रिस्पॉन्सिबिलिटी फॉर मी। एंड एवरी ईयर दिस ceremony occurs, but every time it's usually the best, and this time also it was best. ગુડ મોર્નિંગ. તો આજે 4th જુલાઈ અમે અમારી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે વેરી ઇમ્પોર્ટન્ટ જેને કહી શકાય એવા કાર્યક્રમ યોજ્યા, જેમાં એક છે કોન્વોકેશન સેરેમની અને બીજું છે ઇન્વેસ્ટિચર સેરેમની. કોન્વોકેશન જનરલી બીજી બધી શાળાઓમાં 10મા અને 12મા પછી 10th and 12th પછી આપવામાં આવતું હોય છે, જ્યારે અમે અમારી સ્કૂલમાં કેજી સેક્શન ક્લિયર કરવા પછી પણ એ લોકોને સર્ટિફિકેટ આપે છે, કોન્વોકેશન આપે છે એ લોકોને એન્કરેજ કરવા માટે, એ લોકોને ફર્સ્ટ ઓનવર્ડ્સની જર્ની સક્સેસફુલી શરૂ કરવા માટે. અને સાથે સાથે હું કહેવા માંગીશ કે શાળાઓ તો ઘણી બધી હોય છે, પણ એક રૂરલ એરિયામાં જ્યાં ગામડાઓમાંથી છોકરાઓ આવે છે એ લોકોને તૈયાર કરવા, ઇંગ્લિશમાં બોલવું, ઇંગ્લિશમાં પરફોર્મ કરતા, સ્પીચ આપતા શીખવવું, અને એ લોકો જાતે પોતાની રીતે આવે છે કે અમને સ્પીચ આપવી છે, અમને શાળા વિશે બોલવું છે, એ એક મહત્ત્વની વાત છે. અહીંયા ખાલી શિક્ષણ નથી આપવામાં આવતું, અમારી શાળામાં સ્ટુડન્ટ્સને બધી રીતે ઓલરાઉન્ડર બનાવવામાં આવે છે. એમાં મેનેજમેન્ટનો, ચેરમેન સર, ટ્રસ્ટી મેમ અને અમારા પ્રિન્સિપલ મેમનો, બધા શિક્ષક અને નોન ટીચિંગ સ્ટાફનો પણ એટલો જ રોલ છે અમારી શાળાને એક સક્સેસફુલ વન એન્ડ ઓનલી CBSE સ્કૂલ બનાવવા માટે. માંડવીમાં આજે પણ આજુબાજુના બધા જ ગામોમાંથી જેને CBSE બોર્ડ શિક્ષણ લેવું છે તે અમારી સ્કૂલને અપ્રોચ કરે છે, અને જ્યારે અહીંયાથી 10th પાસ કરીને નીકળે છે એનો સર્વાંગી વિકાસ થયેલો હોય છે. બધી રીતે અમે એ લોકોને ટ્રેનિંગ પૂરી પાડીએ છીએ. અને આજે એ જ રીતે અમે ઇન્વેસ્ટિચર સેરેમની પણ યોજી, જેમાં આજે બધા જ પૂરા વર્ષ માટે લીડર્સ સિલેક્ટ કરવામાં આવ્યા, જે અલગ અલગ ક્લાસીસથી છે. તમે મારી આજુબાજુ જોઈ શકો છો એક ટીમ. હું એમાંથી એક સ્ટુડન્ટને આપીશ, એ પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે. मुझे अच्छा लगा। मैं नई नहीं हूँ, मैं बाहर की हूँ, उत्तर गुजरात की। तो मैं जब यहाँ पे आई तो मैं सोच रही थी कि मैं मेरी बच्ची को कौन से स्कूल में पढ़ाऊँगी, और वैसे भी मांडवी में यहाँ पे कोई भी स्कूल CBSE नहीं है, ये ग्लोबल एक ही स्कूल CBSE की है यहाँ पे। तो फिर मैंने देखा नहीं, ये स्कूल CBSE की है, तो फिर मेरी बच्ची को मैं यहाँ पे पढ़ाऊँ। मैंने यहाँ पे इसका एडमिशन लिया तो उसे बहुत कुछ अच्छा सीखने के लिए मिला है, और वो बहुत एक्टिव हो गई है। पहले मुझे टेंशन था जब ये छोटी थी कि क्या करूँगी, पर जब से यहाँ पे पढ़ाने के लिए मैं उसको भेजा है, तब से यहाँ पे रियली बहुत अच्छा रहा। यहाँ के ट्रस्टी सब अच्छे हैं, मैनेजमेंट भी अच्छा है। थैंक यू झाला साहब. શાળાઓની અંદર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શારીરિક કસરતો, રમતગમતોએ બહુ એમના વૃદ્ધિના ભાગ રહેલા છે. આપણે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર દરેક જાતની અલગ અલગ રમતોની અંદર બાળકોને પાર્ટિસિપેટ કરાવવામાં આવે છે એમના વિકાસ માટે, અને બાળકોની અંદર રહેલી પ્રતિભાને શોધી અને એ બાળકોને સ્કૂલ ગેમ્સ, ખેલ મહાકુંભ જેવા પ્લેટફોર્મ ઉપર રમવા માટે લઈ જવામાં આવે છે. અને ઘણા બધા છોકરાઓએ ખેલ મહાકુંભની અંદર, SGFI સ્કૂલ ગેમ્સની અંદર વિવિધ ક્ષેત્રોએ મેડલ મેળવી અને શાળાનું નામ રોશન કર્યું છે. શાળાના આચાર્યશ્રી તથા ચેરમેન સર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આગળ વધતા દરેક બાળકોને વધાવવામાં આવે છે. હલો, આ સ્કૂલનો જે અભ્યાસ સારામાં સારો કહેવાય જે ઇન્ટરનેશનલ ગ્લોબલ વિઝન સ્કૂલ, એ સારામાં સારો અભ્યાસ અહીંયા ભણાવવામાં આવે છે. જેવો આપણા ગૌરવ સાહેબ એવા કરાટા, એવું બધું સારું એવું શીખવામાં આવે છે, ને એવું સ્ટાફ પણ બેન સાહેબ બહુ સારું ભણવામાં. મારું નામ મહેશ્વરી, ગામ ગુંદિયારી, તા માંડવી, અને મારી છોકરી અહીંયા ફર્સ્ટમાં ભણે છે, જેનું નામ છે અક્ષિતા મહેશ્વરી. સારું અભ્યાસ કરે છે અહીંયા અને સારું શીખવામાં આવે છે અહીંયા. મારું નામ અદિતિ પીઠરિયા છે. આજે અમે સ્કૂલમાં ઇન્વેસ્ટર સેરેમની અને કોન્વોકેશન સેરેમનીની સેરેમની કરી હતી. કેજી સેક્શનના બાળકો, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના બાળકો, ડાન્સ અને ઘણી બધી એવી એક્ટિવિટી અહીંયા થાય છે.